મિત્રો આપણે થોડા દિવસ પહેલાં બાઇક ચોરી થઈ ગઈ છે એમ કરીને આપણે વિડીયો બનાવેલો હતો। આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ ભાઈ જે છે જે બાઇક હતી એ લઈ ગયા હતા, ચોરી કરીને લઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે। કેવી રીતના લઈ ગયા, કોણ છે, એ બધી જ ડિટેલ આપણે જાણીશું। તે પહેલાં આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો માફ કરજો કે મારી થોડી તબિયત છે એ ખરાબ છે, એટલે અવાજ મારો થોડો બરાબર આવતો નથી, પણ કોશિશ કરું છું મિત્રો તમારા સુધી માહિતી પહોંચાડવાની। કે થોડા દિવસ પહેલાં એટલે કે 16/3/2026ના રોજ આંબાબારી એટલે કે હાપેશ્વર આંબાબારી ફળિયાથી બાઇક ચોરી થઈ ગઈ હતી, જેમનું નામ હતું રેહજાભાઈ। જે એ બાઇક છે મળી આવેલી છે, બાઇક જે ટીનમાલ મહારાષ્ટ્ર રાજ્યમાંથી મળી આવી છે અને આ બાઇક તમને સ્ક્રીન પર બતાવવામાં આવ્યું છે। આ બાઈએ ચોરી કરીને લઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે। જી હા મિત્રો, જે બાઇક નંબર છે 4970, જે થોડા દિવસ પહેલાં જે હાપેશ્વર આંબાબારિયા ફળિયાથી ચોરી થયેલી હતી લગ્ન પ્રસંગમાંથી, એ બાઇક જે છે એ મહારાષ્ટ્ર રાજ્યના ટીનમાલ ગામથી મળી આવી છે। જે તમે સ્ક્રીન પર ફોટો જોયો, વિડીયો જોયો, એ બાઇક ચોરી કરીને ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે। ખરેખર મિત્રો વિડીયોના માધ્યમથી તમને ઘણો બધો સપોર્ટ મળે છે, ઘણા લોકોને સફળતા પણ મળે છે, પરંતુ જે રીતના તમે વિડીયો માટે માહિતી આપો છો એ માહિતી પૂરી આપજો। અને તમારે પણ કોઈ પ્રકારનો વિડીયો બનાવવાનો હોય, કોઈ જમીન છે, પ્લોટ છે, દુકાન છે, એમના વિશે પણ તમારે વિડીયો બનાવવાનો હોય તો તાત્કાલિક નીચે કોન્ટેક નંબર આપ્યો છે, એ કોન્ટેક નંબર પર તમે ફોન કરીને અથવા મેસેજ કરીને વિગત આપી શકો છો। જી હા મિત્રો, આજની વિડીયો અંદર બસ આટલું જ। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું। જે રીતના આપણે વિડીયોના માધ્યમથી આ બાઈને સફળતા મળી છે એ ખૂબ ખૂબ અભિનંદન ભાઈ, તમારી બાઇક તમને પરત મળી ગયેલી છે। જય હિન્દ, વંદે માતરમ।